હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. સવારમાં વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 6:30 થયા ને અત્યારે આ ભેંસો દોવા. બહુ સુંદર એવો સવારનો નજારો વાડીનો. જો એક બાજુ અમારા વિનુભાઈ ખોણ મેલી હો, જો ખોણે થાય અને તાપણીએ થાય, બે કોમ ના થાય. જરા આપણે થોડી વાર તાપીએ સવારમાં વહેલા. તાપણી તો ફરજિયાત જોવો શું કેવું. બેહો તાપણું જુઓ ને. તાપણી જુઓ ને થઈ ગઈ. હા, બે કોમ થાય, ખોણા થાય અને આપણું કોમ થાય. શું કેવું? અમે ઠંડી ઓછી થઈ ગઈ ઓછી થઈ કે બે દાળ છે ઠંડી પડે. આમાં ઠંડી રહી ને આ ઘણો ના 30 થઈ. 13 શિવરાત્રી આવો 10 દાડા શિવરાત્રીના. શિવરાત્રી છે તો પછી જય કહીશ ને. હે, શિવરાત્રી આવી ને એટલે શંકર ભગવાન મોંથી બહાર નીકળશે ભાઈ. અને આ જેવી જ્વાળા મળે ને એવી જ્વાળા મોંથી લાવશે. તે પહેલું ગમે તેમ એસી ચાલુ કરીને પડ્યા રહે. આખો મુંદાવો છે. 10 વાગ્યાથી તે એસી 10 વાગ્યાથી એસી ચાલુ થાય તે ઠીક બીજા દાળ હવામાં 7 વાગે બંધ થાય. ગળર 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 ફરે જાય. ભાઈ તને એવી ગરમી, ઠંડી તો શું ઠંડી પડી. આખું વરજી ખાલી અઠવાડિયું મથીને એક અઠવાડિયું ઠંડી પડી. લગતો ઊભું હોર ગરમી હે. ફોન નહીં આવે. રોટલા ચલો, હજી જીવડો નહીં આવ્યા તો વહેલા નહીં ઉઠતો. હું આ જગ્યામાં ફિક્સ થઈ ગયો જીવડો. બોલવાની નહીં ઉજ પડતી. હા, અસલ કોઠ મારો કાઢથી. કાળું હા મત આવવાનો. રાગ રાગ આમાં દે. તો અમને જવાનું હુસલું લેવા. આમાં લે સીધો રાખ, સીધો રાખ. જો અમારા કોયડી આમાં બંધ ના કરતો ને પણ માં ચાલુ નહીં જોય. બસ હા ચાલુ રાખ. ન્યૂટન કરી દે અને તો રેસ આલો એટલે ચાર્જિંગ થાય. તો જો હારીએ અમારા વાળા ઘરથી થોડું આગળ અમારા હારીએ ઘર જેવું જ છે, પણ હુસલું પડી ગયા અમારે.
તો ઉઠવાના ગોળા બહુ મસ્ત રીતે ભરી કાઢ્યા અને અમે જોવો એમ ઉઠાય જવાના હોય લાવ હળો ફટાફટ હા ઉદય ગયેલો એક બાદ મેલો હારા હારા લઈ લ્યો ચાલો આપણે જતી દઈએ ફટાફટ લઈ લો ઉઠાવો ભાઈ લે જવા દો રાગે જવા દેજો ભોય ના પડે જો કે કેટલો મેલો આવ્યો બધો લસકો એવો થઈ ગયો અમે જવું વાઢવા નહીં લસકાનું ચાલુ કરો બુજેડવાનું ભગવાનનું નામ લઈ લાહો દાંતેડો હા હા ત્યાં કીધું વાઢી લે ને અમારે પેલા લસકામાં જો ભૂંડ ફરી વળ્યો એક બાજુ હા મહેમાન રોજ ફોન આવ્યો તમારો ફોટો પછી જોયો તો ખેતરમાં લસકો ઉપડાવતા હતા શું કરીએ તાંથી ઉપડાવીએ તને નાગજી શંકરજી હાથીજી કોબળી ના અશોક ભાઈ સુરત ને જો પલોટી વાળી બેહીએ વિધિ કરવા થતી વિધિ કરવી પડે કે પાછા બધું એટલે કે થતી વિધિ કરી નોખીએ તો પાછા પાડે જો આ જાતની પ્રોસેસ કરવી પડે કાયમ હવારોમાં હારી ટ્રેનિંગ કરવી પડે રોજ હવારોમાં અને શરીરે સારું રહે આપણું ખેડૂતોનું શરીર મજબૂત હોય એનું કારણ કઈ એક્સરસાઇઝ ઓમ ઘસ કર્યા જવું પડે ભાઈ હવામાં ઉઠ્યા ને એટલે ઓમ ચાલુ થઈ જાય જો ઓમ રોજ આ કર્મ તો કરવું જ પડે અને જો આ રહ્યા ને એ મૂળા હં જો આ મૂળાની મો એટલે આવતી સાલ વાવેતર કરવાનું પણ મી તો ચૂંટી નો છો તે અમુક બેસન મોઢામાં જા ઢોર ખાઈ જાય અને આ રીતે જો તમે કહેતા હોય ને ખેડૂતોનું જીવન જો આ રીતે બેહવાનું જો ખેતરમાં કોઈ પાથરવાનું એ નહીં કે કશું એને ધરતી માતા ઉપર એ બેસી જવાનું ઓય કશું જોવો જ ના પાથરનું ને અમાર લુગડો બગડીએ ના ભાઈ બગડ્યું તો ઘર આ ધોઈ નાખ હાબુ લાગી યા આ સિટીનો છોકરો હોય ને તો કે જો માટી વળગશે આમ થશે અને અમારે જો ખેતરમાં માટી વળગા વાહન રાયડો પણ ઠંડી પડી ને ઠંડીના હિસાબે અરે હારો થયો ઠંડી ના પડી હોત તો બહુ મસ્ત એવો રાયડો થયો